નમસ્કાર દોસ્તો, આગામી 72 કલાક ગુજરાત માટે વરસાદને લઈને બની રહી છે અતિ ભારે. આવનારી કલાકોને લઈને થઈ જાવ ગુજરાત વાસીઓ તૈયાર, કારણ કે ફરી ગુજરાત રાજ્યની અંદર તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેનો શરૂ થશે વરસાદ. તો અત્યારે જ અમુક પંથકોની અંદર તો મિત્રો વીજળીના તીવ્ર કડાકા અને ભડાકા સાથેનો શરૂ થઈ ચૂક્યો છે વરસાદ. ઘરની બહાર નીકળતા પહેલા ખાસ મિત્રો આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે રાજ્યમાં આજે પણ ગઈકાલની જેમ જ તીવ્ર કડાકા અને ભારે પવન તો અમુક વિસ્તારોની અંદર તો મિત્રો વીજળી પડવાની પણ સંભાવના છે. અરબી સમુદ્રની અંદર મિત્રો અચાનક જ એક મોટી વરસાદી સિસ્ટમ કે જે વર્ટેક્સ ઊભું થયું છે ને, જેના કારણે ગુજરાત માટે જે વરસાદની આગાહી હતી એ ભારેમાંથી અત્યારે ભારેથી અતિ ભારેમાં પરિવર્તિત થઈ ચૂકી છે. આ સાથે જ આપણે જાણીશું મિત્રો આજના વિડીયોની અંદર કે અત્યારે ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે, અને અત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ નવી નકોર આગાહી સામે આવી રહી છે. આ તમામ અપડેટોની વચ્ચે મિત્રો આપણે આજના વિડીયોની અંદર 16, 17, 18 થી લઈ 20 જૂન સુધીની આગાહી જાણીશું. એ પહેલા જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલા તો અત્યારના અમે તમને લાઈવ સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરાવીએ તો તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર લાગુ મુંબઈના અરબી સમુદ્રની અંદર મિત્રો એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ઊભી થઈ છે અને વર્ટેક્સ ઊભું થયું છે, જેના કારણે અત્યારે અરબી સમુદ્રમાં આ સિસ્ટમ ધોધમાર વરસાદ આપી રહી છે. એટલું જ નહીં, ફરી એકવાર અત્યારે ગુજરાતના પણ કેટલાય વિસ્તારોના વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઈ ચૂકી છે. તો દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, વાંસદાથી નવસારી, બિલીમોરા લાગુના પંથકોની અંદર તો તીવ્ર કડાકા અને ભડાકા સાથે બપોર પછીનો ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી રહ્યો છે અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ ફરી અત્યારે કેટલાય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે અત્યારે સૌથી પહેલા તો આપણે મિત્રો લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગના આગાહીના જે નકશાઓ રજૂ થયા, જેમાં અમુક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટના સિગ્નલો મિત્રો સૌરાષ્ટ્રની અંદર આજે ભાવનગર, અમરેલી, તો દક્ષિણી ગુજરાતના નવસારી અને વલસાડા 4 જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો આ સાથે જ મધ્ય ગુજરાતના આણંદ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, સુરત લાગુના પંથકો હોય તો સૌરાષ્ટ્રના અન્ય બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ લાગુના વિસ્તારોની અંદર પણ આજે ભારે વરસાદના એલર્ટને લઈને યલો એલર્ટનું સિગ્નલ જાહેર થઈ ચૂક્યું છે. ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા અને બનાસકાંઠાના વિસ્તારોમાં આગાહી આપવામાં આવી છે અને મિત્રો આવનારી કલાકોથી લઈ 16 જૂનના દિવસે પણ તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદના આપી દેવામાં આવ્યા છે ઓરેન્જ એલર્ટ. તો આ પ્રમાણે મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના જિલ્લાઓ કે જ્યાં લગભગ 75 થી લઈને 100% સુધીના પંથકોની અંદર ધોધમાર મોટા ભાગના પંથકોમાં હળવા મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો કચ્છના પણ અમુક છૂટાછવાયા ભાગોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં તમે અહીં જોઈ શકો છો મિત્રો હવામાન વિભાગની આગાહી છે કે જે વિસ્તારોની અંદર વરસાદ પડશે ત્યાં તોફાની વરસાદની સંભાવના રહેશે. થંડરસ્ટોર્મની એક્ટિવિટીના કારણે 40 થી 50 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ શકે છે. તો તીવ્ર મેઘ ગર્જના સાથેનો અને અમુક વિસ્તારોની અંદર તો મિત્રો વીજળી પડવાની પણ સંભાવના હોય તો તમારા પંથકોની અંદર સાંજ કે રાત્રિના સમયગાળા દરમિયાન વીજળી થતી હોય તો ઘરની બહાર ન નીકળતા. આ સાથે જ જોઈ શકો છો મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોની અંદર આ વધુ સંભાવના જોવા મળી રહી છે. તો આ સાથે જ 16 તારીખે પણ આજ કરતાં પણ વરસાદનું જોર વધી જશે અને એ જ પ્રમાણે જોઈ શકો 16 તારીખે પણ ઉત્તર ગુજરાત, મધ્ય, દક્ષિણથી લઈ સૌરાષ્ટ્રના કેટલાય પંથકોની અંદર ધોધમાર મિત્રો અમુક પંથકોની અંદર તો ભારેથી અતિ ભારે વરસાદના મેઘ તાંડવની સંભાવના બની રહી છે. આ સાથે જ મિત્રો અમે તમને મોડલના આધારે પણ જણાવીએ તો તમે જોઈ શકો છો અત્યારે અરબી સમુદ્રની અંદર ઊભી થયેલી વરસાદી સિસ્ટમની અસરના કારણે ગુજરાત રાજ્યના વાતાવરણમાં આ વરસાદ જોવા મળશે, જેમાં તમે જોઈ શકો છો આવનારી કલાકોની અંદર
સૌરાષ્ટ્રના કેટલાય છૂટાછવાયા ભાગોની અંદર તીવ્ર વીજળીના કડાકાવાળા થંડરસ્ટોર્મ રૂપી વાદળો રચાઈને જેના કારણે તમે જોઈ શકો ભાવનગર, અમરેલી, રાજકોટ, આ સાથે જ મિત્રો જૂનાગઢથી પોરબંદરથી જામનગર સુધીના તો મોરબી સુધીના પંથકોની અંદર મિત્રો થોડીક જ કલાકોની અંદર શરૂ થઈ શકે છે વરસાદ. તો રાત્રિના સમયગાળા દરમિયાન ફરી મિત્રો મધ્ય ગુજરાત લાગુના પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો વધુ સંભાવના આજે દાહોદ, ગોધરા, લુણાવાડા, આ સાથે જ છોટાઉદેપુરથી લઈ અને દક્ષિણી ગુજરાતના લગભગ મોટા ભાગના તમામ જિલ્લાઓમાં છૂટો છવાયો ગાજવીજ સાથેનો અને અમુક પંથકોમાં તો ભારે વરસાદ પણ પડી શકે. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના મહેસાણા આજુબાજુના અમદાવાદ, ગાંધીનગર, તો આ સાથે જ તમે જોઈ શકો છો ખેડા જિલ્લા આજુબાજુના પંથકો હોય. આમ રાત્રિના સમયગાળા દરમિયાન વધુ સંભાવના ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદાથી લઈ સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ સુધીના પંથકોની અંદર ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદના આંકડાઓ આવી શકે. આ સાથે જ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, કોડીનાર, ઉના, તુલસીશામથી લઈને અમરેલીથી લઈ જૂનાગઢ સુધીના પંથકોની અંદર રાત્રિ દરમિયાન જોવા મળી શકે તોફાની વરસાદ. આવનારી 72 કલાક રાજ્ય માટે મિત્રો ભારેથી અતિ ભારે બની શકે છે ને જેમાં તમે જોઈ શકો છો 16 તારીખની વહેલી સવારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજા મેઘ તાંડવ કરી શકે છે. 16 તારીખે આજ કરતાં પણ વધુ સંભાવના બની રહી છે ને જેમાં સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાંથી મિત્રો 5 થી લઈ 8 ઇંચ સુધીના વરસાદી આંકડાઓ પણ સામે આવી શકે છે. અમે તમને મિત્રો આગામી 4 દિવસનું રેનફોલ ફોરકાસ્ટ અહીં બતાવી રહ્યા છીએ જેમાં તમે જોઈ શકો છો આ વરસાદી રાઉન્ડની અંદર સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાથી લઈ જોઈ શકો ઉના, કોડીનાર, વેરાવળ, અમરેલી, ભાવનગરથી લઈ અને મધ્ય ગુજરાતના ભરૂચ, વડોદરા, આણંદ આજુબાજુથી પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો મેઘ તાંડવના દ્રશ્યો સામે આવી શકે. તો દક્ષિણ ગુજરાતના પણ વલસાડ, ડાંગ, સુરત, નવસારીના પંથકોની અંદર ભારે વરસાદની સંભાવના રહેશે. જોકે મિત્રો ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાની અંદર વરસાદની સંભાવના અન્ય વિસ્તારો કરતાં ઓછી રહેશે પરંતુ આ વરસાદી રાઉન્ડ 22 જૂન સુધી ચાલવાનો છે જેમાં છૂટાછવાયા દિવસોની અંદર જેમાં અમુક ભાગોની અંદર આવનારા દિવસોમાં કચ્છના પણ ભાગોમાં છૂટો છવાયો તમામ ભાગોમાં મિત્રો વાવણી લાયક સારો વરસાદ પડે તેવી સંભાવનાઓ અત્યારે જોવા મળી રહી છે અને આવનારી 72 કલાક માટે મિત્રો ખાસ સાવચેત રહેવા વિનંતી છે. તો હવે અંતે મિત્રો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ અત્યારની નવી નકોર આગાહી જણાવીએ તો અંબાલાલ પટેલે આજથી રાજ્યમાં વરસાદના વિસ્તારો અને વરસાદની તીવ્રતા વધવાની આગાહી કરી છે. તમે જોઈ શકો છો 15 જૂનથી રાજ્યની અંદર ભારે વરસાદની શરૂઆત થાય તે પ્રમાણે તેમની આગાહી છે ને 17થી અરબી સમુદ્રના પવનોની દિશા ગુજરાત તરફ રહેવાને લઈ ગુજરાત રાજ્યની અંદર જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં અંબાલાલ પટેલે મિત્રો ભારે વરસાદની આગાહી કરી છે. વધુમાં તેમણે 18 થી 26 તારીખની વચ્ચે રાજ્યમાં ફરી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે કારણ કે મિત્રો બંગાળાની ખાડીમાંથી પણ એક વધુ ઉપરાઉપરી સિસ્ટમ આવવાની છે ને જેના કારણે રાજ્યમાં 18 થી 26 તારીખની વચ્ચે અંબાલાલ પટેલે જેમાં સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડે તે પ્રમાણેની તેમની આગાહી છે. વધુમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ મિત્રો આપણે આગાહી જણાવીએ તો તેમણે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના આગમનને લઈ 20 જૂન સુધીની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી ગુજરાત રાજ્યમાં થાય તેવી તેમણે આગાહી કરી છે. તેમણે કહ્યું કે ચોમાસું ભલે 20 તારીખે ગુજરાત રાજ્યની અંદર આગમન થાય પરંતુ આજથી લઈને 20 તારીખની વચ્ચે પરેશ ગોસ્વામીની પણ આગાહી છે કે રાજ્યના કેટલાય ભાગોમાં તીવ્ર થંડરસ્ટોર્મ ઊભા થશે જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની સાથે મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભાવનગર, અમરેલીની અંદર ગાજવીજ સાથેના વરસાદની સંભાવના. તો આ સાથે જ બોટાદથી અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, ભાવનગરમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી અને મિત્રો 20 તારીખ સુધીની અંદર ચોમાસાનું આગમન ગુજરાત રાજ્યના ઘણા ભાગોમાં થઈ જાય પરંતુ એ પહેલા તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદો રાજ્યમાં પડે તે પ્રમાણેની આગાહી પરેશ ગોસ્વામીએ પણ કરી છે. તો આ રીતે મિત્રો રાજ્યની અંદર હવે આજથી પછી ભારે તો અતિ ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે ને જેમાં જોઈ શકો છો 16 તારીખ
17 તારીખ 18 તારીખ આમ જેમ જેમ આગળના દિવસો આવતા જશે તેમ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધી શકે છે. વધુમાં બંગાળની ખાડીમાંથી વધુ એક નવી સિસ્ટમ આવી શકે છે અને તમે જોઈ શકો છો મિત્રો 22મી જૂન પછી ફરી ગુજરાત રાજ્યની અંદર બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ આવવાને લઈ ગુજરાતમાં ફરી ભારેથી અતિ ભારે વરસાદ. આમ 30 જૂન સુધી વરસાદની ગતિવિધિ મિત્રો 1-2 દિવસ વરસાદ બ્રેક લે ત્યાર પછી ફરી વરસાદ શરૂ થાય તે પ્રમાણેનો માહોલ જોવા મળી શકે.